આખી રાત ભૂવા ધૂણાવા જીલોનિયા ગાવા આખી રાત હાય હોય ને હડાકા કરવાનું ખરેખર મારા બાપ આ બધું એક ઘરેક પૂરતું સારું લાગે પણ જો કે તમે બધા જે માંગો એ તમને આપી જીલોનિયા માંગો તો જીલોનિયા આપી ભૂવા ધૂણાવાનો માંગો આખી રાત ભૂવા ધૂણાવીને રાજકાજ નાખ્યું પણ પરેશ મામા આ દેવીનો પૂજાપો કરવી ને કલાકાર ખાલી રમવા બોલાવી એટલું નહીં મારા બાપ જો કે અમે કલાકાર હું તો કલાકાર નથી મારા બાપ હું કોઈ નથી કહેતો હું કલાકાર હું એક ખાલી મારી નાચનો દાસ છું ભલા મારા કેમ કે જ્યારે હું બીમાર પડ્યો ને મારી નાચે ભેગી થઈને મને હાથો કર્યો હતો ત્યાર પછી મેં હૈયાની મારી પછી એવું મૂકી દીધું કે હું કલાકાર કેમ કે મિત્રો કલાકાર એને કહેવાય કે જેની પાસે કલા હોય ભલામણ અમારી પાસે કલા છે ખાલી દેવીના ગુણ ગાવી છે એટલું ના આને કલાકાર ન કહેવાય કલાકાર તો હાસા એ કહેવાય કે જેને દુનિયાની મધ્ય એક દિનના સમયે ઋષિ દેવીને મનાવે ને આ કલાકાર હાસા છે સ્વામીનો માંગણ હતો પાવાની દેવી હિમાલય થતી હતી નથી દેવીને પાછી વાળી હતી આ કલાકાર હાસો મારી જાય બાકી અમે તો હું ગાયેલું ગાવી બધું અમારી પાસે કઈ નવું ન સાંભળવા મળે પણ ભલામણ ઉમેશભાઈ કહે કે અમે હાલ નામ કરે કાંક વાત માંડો અને ભના મામા ફોન કરો બે ભના મામા ને ઉમેશભાઈ ને બેન ફોન કરો ક્યાં છે એમ ભલા મારા દેવી જાગે છે તમે સુઈ જાઓ દેવીને ભલા મારા રેડી મૂકીને વસ્તી સુઈ જાય તો હું જોઈને ભલા મારા એ દેવી હાટું થઈને તો જગતની માતા 100 મહિનાની રાત થાય ને 100 મહિનાની એક રાત થાય ચાલે જગતની માતા દેવી મળે છે મારા બાપ આમ જોવો તો ખરા અત્યારે તમારા રામા બાપા ભગવો ભેટ પહેરવો એમ જગતની માતા દેવી જમવા ઉતરી પડે આંગળીની માથે તો કઈ હરખ નથી દેવી જમવા ઉતરી પડે એના આંગળીની માથે કઈ હરખ નથી કે મારે હાલું ઓઢવું નથી હાલું પહેરવું નથી અત્યારે દાદા વર્ષે મારી દેવી જમવા ઉતરી છે રાખ બની ભિખારી બની મારી દેવીના કણકો ખવડાવી દઉં હા બાપ અને જગતમાં દેવી ઈ સુપરિયર ખાવા હોતા જાગણા રાખ હોય જા ગરીબ હોય જ્યાં જગ્યામાં ગરીબાઈ હોય ને દેવી ના ખાવા હોતી અમારી નાદ કેમ કે મિત્રો એ દેવી હું અમે હાલતી કહું છું ભલા મારા દેવીને કોઈ એમ કે હું ભરી ભરી જાતર આપું અને મારી દેવીને અમીના ઓળકાર આવે મારી દેવી ખમા કહી જાય ઉમેશભાઈ અમુક સૈજાની માતા જોઈને જોવો ને દેવીને 52 ફેરો દેવીને જાતું જમાડે પછી છેલ્લે દેવીને તા પૂછે ને કે મરી તું ખાઈ ગઈ
દેવી એમ કે વસ્તી મને ખબર જ નથી. શું લેવા કે દેવી ખાવા પીવાની ભૂખી નથી, દેવી તો એક રતિની ભૂખી સમજી ના છે. ઓલી કહેવત કીધી છે કે વેદની ભૂખી વેદા કરી, તારા ભૂખી રાજ, અગ્નિની ભૂખી શમશાન ડોળા, નિજ શહેરમાં હોમાય. આ વેદની ભૂખી વેદા કરી છે. જ્યાં સુધી દેવીની રતિની ગતિ ન મળે મરી ના, ત્યાં સુધી દેવીને અમીના વોટ્સઅપ ન આવે. કેમ કે દેવીની રતિ મેળવવા, હમણાં વાત કરી કે દેવીની રતિ મેળવવા હતો કે 100 મહિનાની એક રાત થાય. અજયભાઈ, આ વસ્તીને બધાને ન ખબર હોય. ખબર હોય તો એક દેવીનો ભૂવો અને એક દેવીનું પોળું બન્યું હોય, અને અમુક જગ્યાની માત્ર કોઈ ભાઈઓના દુઃખે દુખાવા વાળા ભાઈઓ હોય, અને અમુક કોક મારી નાચ જેવા નાતીલા, એને ખબર હોય કે દેવીની ગતિ કેમ મળી છે. દેવી જમવા ઉતર પછી એને નિંદર ન આવે. શું કામ કે જગતની માતા મારી દેવી હમણાં ખાવા ઉતરશે, હમણાં ખાઈ જાય, હમણાં ખાવા ઉતરશે. પણ જ્યાં સુધી દેવી કણકો ન ખાય ત્યાં સુધી મારી નાચ એને નિંદર ન આવે. પણ મારા બાપ, મારા વિહામાં એ જગતમાં કીધું છે કે વાલા માણા જ્યાં વધે દાયાના પીડા દુકાળ. કોઈ હસરા હતા એ જગત મેલી ગયા કે એના પગલા પડ્યા. મારા બાપ, મારા વિહામાં વાલા કોઈ માણા નહીં હો મામા. ભાઈઓના વાલા સાવી, જો હગાના વાલા સાવી, દીકરાના વાલા સાવી ને તો છેલ્લે જગતની મેં મારી દુઃખ જ ભોગવવાનું થાય. જો વાલું થવું તો એકવાર આનું થઈ જવાય. હંદા તમારા પગમાં આવીને નમી જાય. કેમ કે મારા બાપ, મારા વિહામાં એલા દેવી જગતની માતા ક્યાં જોવા મળે છે કે જા રુદ્રની માતા દેવી સામે ભાવ હોય ને, રુદ્રની માતા દેવી સામે ભક્તિ હોય, મારી નાથ દેવી જોવા મળશે. દેવી નકર જગતની માતા કોઈ એમ કે રૂબરૂ મેં દેવીને જોઈ, સાક્ષાત મેં દેવીને જોઈ. મામા દેવી કોઈએ જોઈ નથી, કોઈ જોઈ હકવાના નથી. આપણે પતાઈ રાજા જેવા નથી ને દેવી એને પડદે વાતો કરતા તો એને દેવીને નહોતા પાસ થઈ ગયા, તો એ દેવીને નહોતા થઈ ગયા. મેં ભુવા જેવા નથી ને દેવી એને પડદે વાતો કરતા હતા. એટલે આ બાયુને તો દીકરા આપતા હતા, પણ એક દિન સમય સુધી ભરકા વાંધા લાગ માંડ્યો ને તેથી ભરકો વાંધો આદમી પુરુષને દીકરા આપ્યા. આવી દેવી ભલામણા કામ કરે. છતાં દેવી એને સચ નાખ્યો હતો. હમણાં કહેતો હતો નું કે ભાઈ દેવીનું ક્યારે સવાય કે જયારે દેવીના ગતિની માતા પાર હતી એટલી મને થઈ. દેવીનો ભૂવો ચારે સવાય કે જયારે દેવીને ગતિની માતા પાર હતી એટલી ચારે મામા. નકર કોઈ એમ કે હું ભૂવો એટલે તો હું ભૂવો ખાસો ભૂવો તો અંદર બેઠો છે. એ કઈક ને પી ગઈ. આ ભૂવા થાય એમ થાય હું બોકડિયા 2-5 બોકડિયા પી અને હું ભૂવો બની જાય. એટલે આ તો કઈક મેરામણ પી ગઈ છે ભલામણ. ખાસો ભૂવો તો અંદર બેઠી છે. આની સામે ભૂવો થવામાં મજા નહીં. આનું થવું તો આનો જગતની માતા આનો દાસ સવાય. મિત્રો તમે એમ કહો છો ને આજ ખરેખર આ તો બધા એમાં વાત કરે ભાઈ આ ગાવું ધૂળવું આમાં અમે હાથમાં નકલા ભૂવા ખરેખર એવું નથી કે આ માણસોને ધૂણાવા.
પણ આ દેવીની વાત છે ને ખાલી દેવીની વાત કરીને તો મામા આ ભૈયાની મારી પાસે હાશકારો નીકળી જાય કારણ કે ધર્મની હાસી વાત છે અત્યારે આવ્યો ને હમણાં બધા ભાઈઓને પૂછવા મળ્યો ભાઈ આ મંડાણ કોનું માંડેલું ભાઈ અમને કાંઈ ખબર નથી આ દેવીને કોણ લાવેલું ભાઈ અમને કાંઈ ખબર નથી આ વ્યવહાર કોનો છે ભાઈ અમને કાંઈ ખબર નથી એક વ્યવહાર મારા બાપ વિહાના નામનો એક વ્યવહાર મારા બાપ કાનજી મંજીના નામનો અને આ જગ્યાની મારી અમને એટલી ખબર છે કે કોઈ હાસ્ય ભક્તિ કરી હોય તો કોઈ દેવીનો ભૂવો નહીં કોઈ દેવીનો પર્યા નહીં કોઈ દેવીની વસ્તી નહીં પણ આ કુલની માતા માં મલાઈમાં હતા અત્યારે દેવી હારે ભલામણા પૂંજાઈ જશે કારણ કે દેવી હારે જેનું નામ દેવી દેવીનો અવતાર આવે ને એને દેવી હારે પૂંજાઈ જાય છે ભાઈ મારી નાચ જેનું દેવી હારે નામ દેવી ત્યાં દેવીનો અવતાર આવે ને દેવી હારે પૂંજાઈ જાય છે ભાઈ મારા બાપ કાનજી મંજી મારા બાપ વિહા મારી મા મલાઈ આ જગ્યામાં આ દેવીનો મઠ અને આની જગ્યા આ અહીંયા ભૂમિ મારી મા મલાઈમાં કોઈ નતું રહ્યું હમણાં હાજે બોલ ભાઈ મને વાત કરે ભાઈ જેમ મારી મા મલાઈમાં કોઈ નતું ને એમાં વસ્તી સમય કોઈ નતું આ વસ્તી વાહે કોઈ નહીં મારા બાપા કાનજી મલજી કોઈ નહીં આ વસ્તી આ વસ્તી બહુ દુઃખ જોયું બહુ વેલા જોયું મળી બહુ દુઃખ જોયા બહુ વેલ આવ્યું જોઈ પણ જગતની માતા દેવીને કોઈ પણ હૈયાની માતા એ કામ કે ભાઈઓમાંથી ભાવ ગયો ભૂગામાંથી હકવતું ગયો પણ મારી દેવીએ હું માયા મેળવી તો અમારે પરેશ મામા ખરેખર ધની ઘણી ધની ભાગી મારા બાપ આવા મનસા કહેતા જગતની મત પાતા દેવીની જગ્યાની મત બેઠો તો બહુ થયો છે આમાં ભાઈ મને વાત કર્યો કે ભાઈ જગતમાં મારી નાચના પગ પગેલા ભાઈઓના પગ પગેલા જગતમાં હગાના પગ પગેલા કોક મારી નાચ મારી દેવીને ધણી કરાવો મારી દેવી બજાનું જવાજ નહીં મારી દેવી બજાનું જવાજ નહીં મારા વ્યામાં મારા બાપ કાનજી મને દેવી દેવી મારા બાપ વિહારી દેવી મારી નાચબોક મારી દેવીને ધણી કરાવો હવે મારી દેવી વિના નો જીવાય મારી દેવી વિના નો જીવાય તે આતરના ભાઈઓ પાસે તને બોલે ભાઈઓ મારી દેવીને કોક ધણી કરાવો ને મારી દેવી રૂપી બધા મના ભાઈઓ આ હગુ આ જોશી આ જગ્યાએ મારી આવી ચાર ખૂણિયાનો પાઠ માંડી તો દેવીને પૂછવા બેઠા ને હા 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 મારા બાપ જગતમાં કીધું છે ને ભલા મારા મામા કે દુખિયા હોય ને સુખિયા હોય એની માથે સુખ જ હોય દુખિયા હોય એની માથે દુઃખ જ હોય જેની માથે દુઃખ પડ્યું ને ખબર હોય અહીંયા કોઈ મહિના હવા મહિનાથી દેવીનું સોન ચાલુ નથી એવું નહીં
પણ તૈતેર મહિના સુધી તો આ જગ્યાની વચ્ચે દેવીનો ઝોણ ઊભું રાખી દીધું. જ્યાં દેવીનું ઝોણ કરવા બેઠા છે ને કે છે અમારા હંસાભાઈ કે છે જ્યાં દેવીનું ઝોણ કરવા બેઠા છે ને તમારા હંસાભાઈ એના પેટની માલમાં ભલા મને કેન્સરની ગાય જોત કરે બતાવી દીધી. હા હા મારી દેવી રૂચી ગઈ, મારી દેવી રૂચી ગઈ, મારો લાખનો ધણી મટી ગઈ. મારી વસતીને રોલવા, મારી વસતીને મારવા ઊભી થઈ ગઈ. હે મારી આજ મારી વસ્તીને મારવા તું ઊભી છે ને ચાની કરતા કીધું હોત ને તો અમે તારી જગ્યાની મહેતમાં ન આવે, તારો મજરાના પગથિયા ન સરે. પણ અત્યારે મારી વસ્તીની મહેતમાં કેન્સર જેવા રોગ કોણ મટાડે? મારી કેન્સર જેવો રોગ કોણ મટાડે? મારા બાપની દેવી ખરેખર મારા રામા બાપા દેવીની પેટે જે માથા પસારતો હતો. મારી દેવીએ મને શેતરી નાખ્યો, મારી દેવીએ મને શેતરી નાખ્યો. પેલા મને આમ દેવીનું ઝોન ચાલુ હોય ડોક્ટરના દવાખાનાની મત એમ કીધું કે કેન્સર છે. નો સિવાય હો, આ તો જેની માથા દૂધ પીડા હોય એને ખબર હોય. જેના જગતની માતા વિશીના દંખ રાજા હોય એને ખબર હોય. જેને માથાના હબક આ નીકળ્યા હોય દુખાવાની ખબર એને હોય. મારા બાપ આ તો અમે દુઃખના માર્યા વેળાના માર્યા મારી દેવીને પૂછવા બેઠા હતા મારા ઘરની માતા. આવું દુઃખ બતાવું નહોતું મને દેવ્યા, મારા બાપ વિહારી, મારા બાપ વિહારી. વસ્તી બહુ હોય જ્યાં સુધી દેવીનો પાઠ ચાલુ હોય ત્યાં સુધી હોય. મારી મા મલાય ઘોડે કાંજે ખોલા મને નાનપણની મતવા રંડાપો મારી મા મલાય ને. હા હા અને મિત્રો આવી જગ્યાની મતવા બસરા નાના નાના બાળ નાનપણની મતવા બસરા મેગી બાપ ભૂલ્યો છે. અને માં મલાઈમાં હતા દેવીની ભગતી કરે, દેવીની સેવા કરે. મારા બાપ વિહારી દેવી, મારા બાપ કાંજી મંજીરી દેવી મળી. હવે મને જીવાય તું અને મારા બસરા અમને મારતો તું. જગતની માતા સતતી નહીં હોય. હા હા મારી નાચ એ રાત જાય તો દીનો થાય, દી જાય તો રાત નો થાય. મારી માં મલાઈ ને જેથી આવી જગ્યાએ મેં તો એકના સમય મજાજના સમય મારી મા મલાઈ ફૂતા હતા જેવી સપનામાં જ મારી મલાઈ મને પાવા મને હકત વિહળને મને કરું ખબર આવે ને મને સિંહોના ચલાવી દેવી ખબર આવે. એ મારે ખાવું છે, મને કાંજી મંદિરને જીવીને મારી વસ્તી કરું તો આપો. અને એક કરું તો ખાઈ દો સસ્તર કરનો હિસાબા જગ્યાની મારી પાસે જેથી પાછી પડું
તો મને દાદા કાનજી મંજી જેવી દાદા વિહાજી જેવીને મને ખોજ પડે હો આંધળી બનતી નહીં આ શેર આંધળી કાલે બીજી બનતી નહીં એ જગતમાં જોતો ખરા મારા 100 મહિનાના પહોળા મારા નાના નાના પહોળા મારા જગતની માતા તને કેમ ખવડાવું મારા બસડા બહુ દુઃખ થયા બધા મને આ વસ્તીની માતા બહુ દુઃખ પડ્યા છે જેમ મારી મા મલાઈને દુઃખ પડ્યા મારા બાપ વિહાને દુઃખ પડ્યા મારા બાપ કાનજી મંજીને દુઃખ પડ્યા એમાં ત્યારે મારા રામા બાપા હતા ખરેખર દેવીની જગ્યાએ માતા બે સતીની માતા બહુ